દાંપત્ય જીવનમાં, તમારે ગ્રહસ્થ જીવનમાં એક પ્રશ્ન વારે વારે આવતો હોય છે. એ પ્રશ્નો પહેલાં તમને કરું, તમે જવાબ આપજો કે ગ્રહસ્થ જીવનમાં પુરુષનું વધારે સમર્પણ કે સ્ત્રીનું વધારે સમર્પણ હશે? શું કહો છો? આમ ડાપણથી નહીં કહેતા, સાચું કહેજો. મારે બહુ સરસ એક તમને વાત કહેવી છે. આ વાત આખી જે સાંભળે, સમજે અને સ્વીકારે, પછીના જીવનમાં ક્યારેય વાવાઝોડું ન આવે, એના જીવનમાં ક્યારેય તોફાન ન આવે. તમારું શું માનવું છે? બાઈ માણસનું વધારે સમર્પણ છે, એ વધારે સહન કરે છે, વધારે મહેનત કરે છે, કે પુરુષ વધારે મહેનત કરે છે? મોટે ભાગે કજિયા અને કંકાસ આ જ પ્રશ્નમાંથી ઊભા થાય છે. બાયુને એમ થાય કે આખો દિવસ અમે ઘરકામ કરીને કરીને તૂટી જઈએ, આ વાસણ અમારે ધોવાના, કપડાં અમારે ધોવાના, ઘર સાફ અમારે કરવાનું, રસોઈ અમારે બનાવી, આ બધી વ્યવસ્થા અમારે જાળવવાની, સીધું સામગ્રી અમારે, શાકભાજી અમારે લાવવાનું, દૂધ અમારે, લાંબી લાંબી લાઈન હોય. એટલે એને એમ થાય અમે જ બધું કરીએ છીએ, પુરુષો કાંઈ કરતા જ નથી. એટલે ડખો. પુરુષને એમ થાય કે હું જ બધું, સવારથી 7 વાગે 8 વાગે બહાર નીકળી જઈએ ટિફિન લઈ, અને આખો દિવસ બળદિયાની જેમ મજૂરી કરીએ, આખો દિવસ ગળમથલ કરીએ, માથાકૂટ કરીએ, ત્યારે માંડ માંડ અહીંયા ખાવાનું થાય છે અને ઘરમાં 2 પૈસા આવે છે. અને બાયુ માણસને તો શું હોય, આ થોડા કપડાં ધોયા, એ વોશિંગ મશીન આવી ગયા, અને વાસણ ધોયા, 2 જણાનું રાંધી નાખ્યું, અને આ ખાઈને અને પછી મહારાણી સૂઈ ગયા. બધાને પોતાનું જ સમર્પણ વધારે સારું લાગતું હોવાને કારણે ઘરમાં કજિયા અને કંકાસ થાય. રામાયણમાં બહુ સરસ પ્રસંગ એક છે, એ પ્રસંગ મારે ટાંકવો છે અને પછી આ વાત કરવી છે. બહુ ધ્યાનથી અને આખી વાત સાંભળજો. પંચવટીમાં એકવાર પ્રભુ રામચંદ્રજી અને માં સીતાજી, માં જાનકીજી બંને બેઠા હતા. પતિ પત્નીના રૂપમાં એક દાંપત્ય જીવનમાં પણ કંઈક મીઠાશ હોય છે, એમાં પણ એક દિલનો આનંદ હોય છે. એમાં હળવેકથી સીતાજીના ચરણને જોઈ અને પ્રભુ રામચંદ્રજી બોલ્યા કે દેવી, તમારા ચરણ શ્રેષ્ઠ છે, તમારા ચરણ સુંદર છે, તમારા ચરણ શ્રેષ્ઠ છે. ત્યારે એ સાંભળી સીતાજી થોડા શરમાઈ ગયા અને એમણે કીધું કે ના પ્રભુ, મારા કરતાં આ ચરણ શ્રેષ્ઠ છે. આ એટલે શું? ભગવાનને ઉદ્દેશીને કીધું કે આ ચરણ શ્રેષ્ઠ છે. પ્રભુ કે ના, મારા કરતાં તમારા ચરણ શ્રેષ્ઠ છે. સીતાજી કે ના, મારા કરતાં તમારા ચરણ શ્રેષ્ઠ છે. થોડીક વાત આગળ વધી, થોડુંક એમાં આક્રોશ આવવા માંડ્યો, અને ત્યાં લક્ષ્મણ ભૈયા હાજર થયા અને બેએ નક્કી કર્યું આપણે બે કહીએ એમ નહીં, હવે લક્ષ્મણ કહે એ આપણે ફાઇનલ, એ આપણે પાકું. લક્ષ્મણજીને પૂછ્યું પ્રભુ રામચંદ્રજીએ કે લક્ષ્મણ, અમને એક સવાલ આવ્યો છે. કે પ્રભુ સવાલ હું શું કરું, એમાં તારે એમાં મધ્યસ્થી કરવાની છે. લક્ષ્મણજી મૂંઝાણા કે એક બાજુ પ્રભુ છે, એક બાજુ મા સમાન સીતાજી છે, તારે નિષ્પક્ષ જવાબ આપવાનો છે. હું એમ કહું છું કે સીતાજીને કહું છું કે આ ચરણ શ્રેષ્ઠ છે, અને સીતા એમ કહે છે કે આ ચરણ એ મારા ચરણ શ્રેષ્ઠ છે. હવે તું નિષ્પક્ષ ભાવે વાત, સાચી વાત કર કે કોના ચરણ શ્રેષ્ઠ. લક્ષ્મણજી અટવાણા, મૂંઝાણા, પણ લક્ષ્મણજી તો બહુ જ્ઞાની પુરુષ, અને લક્ષ્મણજીએ હળવેકથી વાત કરી કે આ બંને ચરણ કરતા આ આચરણ શ્રેષ્ઠ છે. આ ચરણ કરતા આચરણ શ્રેષ્ઠ છે. બંનેની વાત કરી કે બંનેના ચરણ તો શ્રેષ્ઠ છે જ, પણ બંનેના આચરણ શ્રેષ્ઠ છે, એમાં એની તોલે કોઈ ન આવે. મધ્ય બિંદુ કાઢો, ક્યારેક જ્યાં કંકાસ થાય નહીં. એટલે સરસ દાંપત્ય જીવન જીવવું હોય, એક જ માત્ર વાત સ્વીકારી લેજો, સમજી લેજો કે પોતાના દ્વારા થતા કાર્યો, પોતાના કરેલા કાર્યોની ગણતરી કરવાને બદલે
આપણા માટે બીજા જે કાર્યો કરે છે એની ગણતરી કરીએ તો દિન પ્રતિદિન આત્મીયતા આત્મબુદ્ધિ પાંગરે છે. હું કરું છું સૌથી વધારે, મારું વધારે આમાં પદાર્પણ છે, મારું વધારે સમર્પણ છે, હું કરું છું માટે બધું થાય છે, આ કાંઈ કરતું જ નથી. આપણે આપણી મહત્તાને જ્યારે વધારે માની લેશું એટલે ઓટોમેટિક જ સામેવાળા ડાઉન થશે અને અરસપરસ કજિયા, ક્લેશ અને કંકાસ ઉત્પન્ન થશે. સ્ત્રીને એમ થાય કે અમારે તો ઘણી શાંતિ છે, પણ આ ઘરને ચલાવવા માટે આખો દિવસ મહેનત મજૂરી નોકરી ધંધા કરી અને આ ઘરનું ગુજરાન કરે છે, માટે પુરુષ શ્રેષ્ઠ છે. પુરુષને એમ થાય કે અમે તો અમારી જવાબદારીના ભાગરૂપે કામકાજ કરતા હોઈએ, ઓફિસમાં બેસીને કામ કરતા હોઈએ, પણ આ ઘરમાં રહી મારું ઘર સાચવે છે, મારા પરિવારને સાચવે છે, માટે આ શ્રેષ્ઠ છે. એમ અરસપરસ પોતાની શ્રેષ્ઠતાને દબાવી અને પરની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરે ત્યારે એક દાંપત્ય જીવનમાં બાગ બાગ અને બાગ બની જાય. અને આટલું જો ન સમજાય, આટલું ન સ્વીકારાય તો ડગલે ને પગલે આગ આગ અને આગ થાય છે, ભડકાવો થાય છે અને ભડકાવોમાં આખી દુનિયા સળગે છે. ભગવાનના ભક્તો બીજા કોઈ કદાચ સમજે ન સમજે, માને ન માને, પણ એટલીસ્ટ એટલી વાત તો કરું કે આ વાત તમે સાંભળો છો, આ વાતમાં તમને રસ છે, માટે જ તમે આ સાંભળતા હો એવો મારો ભરોસો છે. તો સાંભળવાની સાથે સાથે થોડો સમજવાનો અને સ્વીકાર કરવાનો પણ પ્રયાસ કરશો તો કથાના પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાત તમને બહુ કામ લાગશે. જીવન નંદનવન જેવું બની જાય, જીવન બાગ જેવું બની જાય. થોડીક આપણે વિચારધારા, થોડીક સમજણ આપણે સેટ કરી દઈએ તો. આખી વાતનો સાર શું હતો? દાંપત્ય જીવનમાં હોય, પારિવારિક જીવન હોય, પછી સામાજિક જીવન હોય, સત્સંગમાં આપણે સેવા કરતા હોઈએ ત્યારે હું ઘણું કામ કરું છું, હું ઘણી સેવા કરું છું એમ નહીં, પણ આ બધાએ મારા કરતાં વધારે સેવા કરે છે, આ બધા મારા કરતાં વધારે કાર્ય કરે છે, એવી ભાવના જો પ્રગટે તો હૈયું આનંદથી ભરાઈ જાય, હૈયું સુખથી ભરાઈ જાય. પણ થોડોક એના માટે ઈગો, અહમ ઓછો કરવો પડે, એના માટે કર્તૃત્વ ભાવ ઓછો કરવો પડે. ઈગોને જો ગો ન કરીએ તો ઈગો ઊંધાવાળી દે. ઈગોને તો એટલું જ કેવું, તું ગો. ગો એટલે શું? જવું. ઇંગ્લિશમાં જવું ને ક્રિયાપદને ઇંગ્લિશમાં ટુ ગો. ગો એટલે જવું. ઈગોને એમ કહીએ તું જા, અને ઈગોને જે હાકી કાઢે એ જ આ વાતને સમજી શકે, એ જ આ વાતને સ્વીકારી શકે. હું તો એમ પણ વાત કરીશ, આ વાત એકલા સાંભળે પણ મેળ ન પડે, આ વાત ઘરના બધા સભ્યે સાંભળવી પડે, સમજવી પડે અને સ્વીકારવી પણ પડે. એકાદ પાત્રની સમજણથી આ કાર્ય ન થાય, આ હળી મળીને કરવાનું કામ છે. તમે જો અમુક અમુક સરકારો છે, ટેકાની સરકારો હોય, બધા એના ટેકા ભેગા થઈ ગયા હોય ત્યારે સરકાર ઊભી રહે છે, નકરી એ સરકારે હેઠી પડી જાય. એટલે આ બહુ નાની એવી વાત છે, પણ જીવનમાં ખરેખર ધન્યતા અનુભવીએ એવી હરિભક્તો વાત છે. આપણા માટે બીજા શું કરે છે, બીજાએ કેટલું સમર્પણ કર્યું છે, એને મહત્ માની, એને વિશેષ માની અને એનો સ્વીકાર કરી અને પોતાનું જીવન જીવે તો મજા છે. પણ હું બીજા માટે કેટલું બધું કરું છું એવો વિચાર રાખી અને દુઃખી ન થવાય, હેરાન ન થવાય, મૂંઝારો ન અનુભવાય. બસ બધાએ પોતાની રીતે જ કામ કરે છે, પણ મારા કરતાં બીજા વિશેષ કામ કરતા હોય એવો આપણે હૃદયથી સ્વીકાર થવો જોઈએ, હૃદયથી એવો ભાવ પ્રગટવો જોઈએ. બસ પત્નીને પતિ માટે ને પતિને પત્ની માટે એવો ભાવ થાય, દીકરાઓને માવતર માટે ને માવતરને દીકરાઓ માટે એવો ભાવ થાય તો સ્વાભાવિક બધાને બહુ હળી મળીને રહેવાનું એક બહુ મોટું સાધન મળી જાય.